નમસ્તે, ટાટા મોટર્સ ફેમિલીમાં તમારું સ્વાગત છે। ટાટા એસ ઈવી ભારતના સૌપ્રથમ અને એકમાત્ર 4 વ્હીલ ઇલેક્ટ્રિક કાર્ગો મોબિલિટી વેહિકલના ગૌરવશાળી માલિક તરીકે તમે ટાટા એસ ઈવીની બેજોડ સંભાવનાઓથી પહેલા જ પરિચિત છો। આજે આપણે કેટલીક રોચક ટિપ્સ વિશે જાણીશું જે તમારી ઇલેક્ટ્રિક સફરને સરળ બનાવવાની સાથે વધુ રોમાંચભરી પણ બનાવશે। તો તમારો સીટ બેલ્ટ બાંધી લો અને ચાલો જાણકારીની સફર પર। જ્યારે પણ તમે તમારી ટાટા એસ ઈવીની ડ્રાઈવર સીટ પર બેસો અને તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા ચાહો તો તેનું રહસ્ય છે સ્મૂધલી ડ્રાઈવ કરો। તમારે એક્સેલરેટર પેડલને જોરથી દબાવવાની જરૂર નથી। અમારા ઈવીઝ હળવા સ્પર્શ માત્ર પર તરત રિએક્ટ કરે છે। તો હવે સરળતાથી સહજ સફરનો આનંદ માણો। ટાટા એસ ઈવીની રેન્જ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચેની છે, જે શહેરમાં ડ્રાઇવિંગ માટે ઉપયુક્ત છે। તો બસ નિશ્ચિંત બનો, આરામનો આનંદ માણો અને આ જ ગતિ સાથે રેન્જ મીટરને વધુ કિલોમીટર સર કરતા જુઓ। અહીંથી જ થાય છે ખુશીઓની શરૂઆત। રીજનરેટિવ બ્રેકિંગ છે અમારું છુપું હથિયાર। બસ એક્સેલરેટર પેડલ પરથી તમારો પગ હટાવો અને જુઓ, તમારી ગતિ ધીમી થઈ રહી છે અને રેન્જ વધી રહી છે। વાત એકદમ સરળ છે। વધુ વજનનો અર્થ છે બેટરી વધુ ડ્રેન થશે, એટલે તમારી ટાટા એસ ઈવી પર એવી એક્સેસરીઝ મૂકવાથી બચો જેની તમને ખરેખર જરૂર નથી। તમારા સર્વિસ રેકોર્ડનું પાલન કરો અને આમ કરવાથી તમારી ટાટા એસ ઈવીની આવરદા વધવાની સાથે તેની રેન્જ પણ વધી જશે। છે ને કમાલ? હવે તમને તમારી ટાટા એસ ઈવી સહજતા અને કુશળતાથી ચલાવવાની આદત પડી ગઈ હોય તો આવો હવે આપણે ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલ આ રોમાંચને કાયમ રાખવા ચાર્જિંગ સંબંધિત કેટલી વાતો જાણી લઈએ। શું તમને ખબર છે કે તમે યોગ્ય અર્થિંગ સાથેના તમારા 16 એમ્પિયર 3-પિન પ્લગ પોઈન્ટ સાથે ઘરે પણ તમારી ટાટા એસ ઈવી ચાર્જ કરી શકો છો? પણ હા, તમારે એક્સટેન્શન કોર્ડ્સ અથવા બોક્સીસનો ઉપયોગ ન કરવો જોઈએ। એટલું જ નહીં, અમે તમને ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ આપ્યો છે, જેથી જરૂર પડવા પર તમે તમારી ટાટા એસ ઈવીને માત્ર 105 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકો। તમારી ટાટા એસ ઈવીના અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર 100% ચાર્જ કરવાનું યાદ રાખો અને તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર તમને ગ્રીન આઇકોન દેખાય પછી જ ડિસ્કનેક્ટ કરો। ચાર્જિંગ હંમેશા પાર્કિંગ બ્રેક લીવર એન્ગેજ રાખીને જ કરો। ચાર્જિંગ કરતી વખતે પાર્ક બ્રેક અથવા કોઈ પણ સ્વિચીસ સાથે છેડછાડ કરશો નહીં। તમારી ટાટા એસ ઈવીને ચાર્જ કરવી એ તેને એનર્જીનું સુપર ચાર્જ આપવા બરાબર છે, પરંતુ યાદ રાખો કે સારી રીતે મેન્ટેન કરેલ ટાટા એસ ઈવી જ એક ખુશહાલ એસ ઈવી છે। હવે આપણે તમારી ઇલેક્ટ્રિક સફર માટે કેટલાક મહત્વના ડૂઝ અને ડોન્ટ્સ વિશે જાણીએ। તમારી ટાટા એસ ઈવી બેટરી બહુ અમૂલ્ય છે। સર્વોચ્ચ પરફોર્મન્સ માટે તમારે બેટરીને ઓછામાં ઓછી 10% ચાર્જ રાખવી જોઈએ અને તેને આ લેવલની નીચે ક્યારેય ન જવા દેવી જોઈએ। તમને જ્યારે લાગે કે તમારું વાહન 7 દિવસ સુધી કામમાં નથી લેવાનું તો તમારી ટાટા એસ ઈવી 40 થી 50% ચાર્જ કરેલી હોય તે ખાતરી કરી લો અને વધારાની સુરક્ષા માટે તમારી ટાટા એસ ઈવીને છાયામાં અથવા કવર કરીને રાખો। તમારું ચાર્જર લાંબા સમય સુધી ચાલતું રહે તે સુનિશ્ચિત કરવા ઉપયોગ કર્યા પછી તેને કાળજીપૂર્વક કેર પેકમાં મૂકી દો। તેને હંમેશા ઢાંકીને રાખો અને ધૂળ, તડકો, ભેજ તેમજ વરસાદથી સાચવીને રાખો। શું તમે તમારી ટાટા એસ ઈવીને પાણીથી ધોવાનું વિચારી રહ્યા છો? સારી વાત છે, પરંતુ અંડરબોડી, ઇલેક્ટ્રિકલ બિટ્સ અને કનેક્ટર્સ પર હાઈ પ્રેશર વોશર્સનો ઉપયોગ ન કરો। અમે નથી ઈચ્છતા કે પાણીને લીધે કોઈ ગડબડ થાય। ઈવી ખાસ છે, તેને ટાટા મોટર્સ અધિકૃત ઈવી વર્કશોપ્સમાં જ સર્વિસ કે રિપેર કરાવો, જ્યાં તેની ખૂબ કાળજી લેવામાં આવે છે। તમારી સફર શરૂ કરતા પહેલા તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર ચાર્જની સ્થિતિ ચકાસી લો। તમારી ટાટા એસ ઈવી પૂરતી ચાર્જ હોય તે ખાતરી કરી લો, જેથી તમારી આરામદાયક સફર ચાલતી રહે। જો ફ્રન્ટ સીટની નીચે લાગેલા એમરજન્સી બટનને તમે ભૂલથી દબાવી દો તો ચિંતા ન કરો। એમરજન્સી સ્વિચને ફેરવો, ઇગ્નિશન બંધ કરી દો અને પછી તેને સતત 3 વાર ચાલુ કરો। તમારી ટાટા એસ ઈવીને રીસ્ટાર્ટ કરતા પહેલા 30 સેકન્ડ રાહ જુઓ। જો સમસ્યા કાયમ રહે તો ટોલ ફ્રી નંબર મારફત ટાટા મોટર્સ ઈવી વર્કશોપનો સંપર્ક કરો। તો આ હતા અમારા સૂચનો। વધુ વિગતો અને માહિતી માટે તમારું ઓનર્સ મેન્યુઅલ જોવાનું ભૂલશો નહીં। તમારી ટાટા એસ ઈવી સાથે અમે તમને સુરક્ષિત અને રોચક સફરની શુભેચ્છાઓ આપીએ છીએ।